ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ સીએમ અને મંત્રીઓએ શપથ લીધા હતા। વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। રાજ્ય અને દેશના વિકાસ કામો કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી। સીએમ સહિતના તમામ મંત્રી અધિકારીઓએ લીધી હતી પ્રતિજ્ઞા। 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। વર્ષ 2001માં 7 ઓક્ટોબરે પીએમ મોદીએ સીએમ તરીકે શપથ લીધા હતા। આજે નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થયા છે। ऑक्टोबर 2001 ए दिवस के જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે આજે વિધાનસભા ખાતે પણ એક જે પ્રતિજ્ઞા છે તે લેવાઈ રહી છે કે જેની અંદર મુખ્યપ્રધાન સહિતનું જે મંત્રીમંડળ છે તે ઉપસ્થિત છે, અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને જે પ્રમાણે દેશમાં સમર્પિત રહેવાની વાત છે, સમાજને સમર્પિત રહેવાની વાત છે, પોતાના કરતા પહેલા લોકોના વિકાસની વાત કરવામાં આવે છે, જન કલ્યાણની વાત કરવામાં જે રીતે નરેન્દ્ર મોદી કરી હતી તો આ પ્રતિજ્ઞામાં પણ આ જે શબ્દો છે તે જોવા મળી રહ્યા છે। કેમ કે ભાજપની વાત કરવામાં આવે તો વ્યક્તિ છે બડા દલ એ વાત હંમેશા અનુસરવામાં આવી છે। ત્યારે જ્યારે આજે 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, 25મા વર્ષની અંદર જે આ નરેન્દ્ર મોદીનું જે શાસનકાળ છે તે પ્રવેશી રહ્યું છે ત્યારે એવું માનવામાં આવે છે કે 2001થી વિકાસની જે રાજનીતિ છે, વિકાસની રાજનીતિની શરૂઆત હતી તે ગુજરાતમાં અને ત્યારબાદ 2014 બાદ ભારતમાં શરૂ થઈ હતી। કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એ હંમેશા રોડ મોડલ છે તે માનવામાં આવે છે। ત્યારે ગુજરાતના વિકાસ ઉપર તમામ જે ફોકસ હોય છે તે હોય છે। અત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો 12થી પણ વધુ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યા છે। ત્યારે અલગ અલગ જે કહી શકાય કે સેક્ટરોની અંદર પણ ડેવલપમેન્ટ થાય તેની સાથે જ જ્ઞાતિ, જાતિ, ધર્મથી પરે થઈ અને લોકોની સેવા કરવાની જે વાત છે તે આજે આ શપથ વિધિમાં જે અત્યારે લેવામાં આવી રહી છે કે જેની અંદર મુખ્યપ્રધાન ઉપસ્થિત છે, મુખ્યપ્રધાનની સાથે તમામ જે મંત્રીમંડળ છે તે ઉપસ્થિત રહેલા છે। દેશને પ્રાધાન્ય આપવાની વાત છે તે અહીંયા પ્રતિજ્ઞામાં લેવામાં આવી રહી છે। એક ભારત અને શ્રેષ્ઠ ભારતની જે વાત છે તે આ પ્રતિજ્ઞાની અંદર લેવામાં આવી રહી છે। જે સુચારુ શાસનકાળની જે વાત છે તે આ પ્રતિજ્ઞામાં કહેવામાં આવી રહી છે। વાત ચાહે ભારતની એકતા અને અખંડિતતાની હોય તો તેને હંમેશા પ્રાથમિકતા આપવાની વાત છે તે અહીંયા કરવામાં આવી રહી છે। કેમ કે જે રીતે વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વિકસિત ગુજરાતની વાત કરતા હતા અને ત્યારબાદ વિકસિત ભારતની વાત કરતા હતા અને ત્યારબાદ એ જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે એ ચાહે મંત્રીઓ હોય કે અધિકારીઓ હોય કે સિસ્ટમ હોય તેને ખડે પગે રહેવાની જે વાત છે તે આ પ્રતિજ્ઞાની અંદર કહેવામાં આવી રહી છે। અને તેની સાથે જ વાત કરવામાં આવે તો આજથી 3 દિવસ માટે જે વિકાસ સપ્તાહ છે, વિકાસ સપ્તાહની જે શરૂઆત છે તે 3 દિવસ માટે થઈ રહી છે। અલગ અલગ વિકાસના જે કામો છે, અલગ અલગ વિકાસના કામો છે તે થવાના છે। ત્યારે એક જે યોગદાનની વાત કરવામાં આવે, શ્રેષ્ઠ યોગદાનની વાત કરવામાં આવે તેની અહીંયા વાત છે તે કરવામાં આવી રહી છે। કેમ કે એક જ્યારે વાત કરવામાં આવતી હોય છે કે વિકાસની તો વિકાસ ન માત્ર એક વ્યક્તિનો પરંતુ સર્વ સમાજનો થાય, તમામ લોકોનો થાય, નીચે જે પાયાના લોકો છે તેનો પણ વિકાસ થાય। તો આ એક જે વાત હતી તે નરેન્દ્ર મોદી હંમેશા પોતાના વાતમાં કરી અને તેને સાકાર કરવાનો પ્રયાસ કર્યો અને તેને લઈને આજે પ્રતિજ્ઞા છે તે પણ યોજાઈ। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।